નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યની સામાન્ય જનતાને મોટી ભેટ મળી છે। તેમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્યના હસ્તકની વીજળી વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી ₹3.35 પ્રતિ યુનિટનો ફ્યુલ સરચાર્જની વસૂલાત કરવામાં આવતી હતી, જેમાં હવે 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે આજે પોલીસ બેડમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે। ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાઈ વર્ગ 3 સર્વંગના કુલ 12,472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શેર વેચતા ખાતામાં આવી જશે રૂપિયા, શેર બજારમાં લાગુ થશે આ નવો નિયમ। અત્યારે ભારતીય શેર બજારમાં ટ્રેડિંગ પ્લસ વન ડે સેટલમેન્ટ સિસ્ટમ હાલમાં ભારતીય શેર બજારોમાં લાગુ છે, જ્યારે વિશ્વમાં મોટા ભાગમાં શેર બજારોમાં T+2 સિસ્ટમ પર સોદા પતાવટ કરવામાં આવે છે। હવે T+0 સિસ્ટમ લાગુ કરનાર ભારતીય ચીન પછી બીજો દેશ બનશે।